વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુ, બિલકુલ મોજમાં રહેવાનું. ને વાગ્યા છે અત્યારમાં કંઈક 6:05 જેવો સમય થયો છે ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. કારણ કે હમણાં ઘણા દિવસ પહેલાં તમે લોકોએ જોયું હશે કે આપણે સવારમાં વહેલા જતા હતા અને પાછા વહેલા પણ આવી જતા હતા. હા, તો પેલી જે તાલીમ આપી હતી ને એ તાલીમનો હવે ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. એટલે કે એ ડ્યુટી બજાવવાનો સમય આવી ગયો છે. તો બસ એમના જ તૈયારીના ભાગરૂપે આજે આપણે ફરીથી પાછું વહેલું જવાનું છે, પણ એટલું બધું વહેલું નહીં. આપણે આપણા અનુકૂળ ટાઈમે જવાનું છે. એટલે આપણે આજે 8 વાગે ત્યાં પહોંચીએ ને એ રીતના નહીં, સોરી 9 વાગે પહોંચીને એ રીતના પ્લાનિંગ કર્યો છે. કારણ કે સવારના પોરમાં પેલો જે થોડોક તડકો ન હોય એટલે કે ટાઢો પોર હોય ને એ સમય દરમિયાન આપણે થોડું ઘણું કામ કરતા રહીએ. કારણ કે આખો જૂન મહિનો આ જ કામ કરવાનું છે. તો ધીમે ધીમે એ કામ કરતા રહીએ ને તો બપોર વચ્ચે જ્યારે તડકો તપે ને ત્યારે પાછા આપણે આપણી ઓફિસે જઈને આપણું રૂટીન કામ પણ કરવા લાગીએ. એટલે એવો કંઈક પ્લાનિંગ કર્યો છે, પણ હવે જોઈએ છે કે ક્યારે એ રીતના બધું પોસિબલ બને છે. અત્યારે તો પેલા શરૂઆતમાં 3-4 દિવસ તો પેલું છે ને ડ્રો કરવામાં અને એમાં જ બધે સમય જવાનો છે. એટલે એ કઈ રીતે ડ્રો કરવું શું છે ને એ હજી ફાવતું નથી. બરોબર તાલીમમાં શીખવાડ્યું હતું પણ નથી હજી એટલું બધું ફાવતું, એટલે એમ જ મથવાનું છે. પણ કંઈ નહીં, ચાલો હવે પેલા ફટાફટથી આપણે 6:10 થઈ ગઈ છે, 6:05 દીવાબત્તીને એ બધું કરી લઈ અને સાથે સાથે ચા પાણી પણ મૂકી દઈએ. અને બાકી હજી આપણે અહીંયા 2 પેટીઓ આવી ગઈ છે અને હજી આ જે બરોડા ડુંગરવાળી કેરી છે ને એ હીરકચ્ચા જેવી લાગે છે. આ છે આપણી પોરબંદરની બરડા ડુંગરની કેરી, બહુ મસ્ત મજાની છે એવું પ્રજ્ઞા કહેતી હતી. જે સાઈડ ભાગ પાકેલો છે ને એમને ચાખી હતી. તો બસ જોરદાર લાગી કેરી. અને હજી આ બીજા 2 બોક્સ આપણે આવ્યા છે. તો બસ એ 2 બોક્સ હવે પાકવા નાખી દેશું ને ત્યાં તો લગભગ વરસાદ આંબી જશે. અને ચોમાસાનો વરસાદ આંબી જશે ત્યાં પાછી કચ્છની કેસર પણ આંબી જશે. એટલે પછી કચ્છની કેસર કેરી ખાશું અને એ પણ એકદમ જોરદાર હોય છે ટેસ્ટ વાઇઝ. તો છેલ્લે આપણે ફ્રોઝન તો એ જ કરતા હોય છે, પણ વચ્ચે જ્યારે આપણી પાસે પેલી બમ્પર સ્ટોક થઈ ગયો તો કેરીનો, તો એટલે વચ્ચે આપણે પેલી એરટાઈટ બેગમાં કેરીઓ પાછી ભરી દીધી હતી. પણ એ બનશે ને ત્યાં સુધીમાં પાછો આપણે એમનો અહીંયા ને અહીંયા એટલે કે આ જ વર્ષમાં અત્યારે ને અત્યારે હમણાં ઉપયોગ કરી લેશું અને નવી ફ્રોઝન કરવા માટેની કચ્છની કેસર કેરીનો ઉપયોગ કરીશું. અને તમે લોકો કઈ કેસર કેરીનો ઉપયોગ કરો છો ને એ તમારે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે. તો હવે પેલા ફટાફટથી આપણે દીવાબત્તીને એ બધું કરી લઈ અને પછી ચા પાણીને મૂકી દઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો અહીંયા આપણો ચા બની ગયો છે અને હવે વાળો છે આપણે સિયાબીનના દૂધનો, એટલે કે દૂધ કાઢી અને મૂકી દઈએ બહાર. કારણ કે આ રીતનું અમે કરીએ. સિયાબેન ચા કરતી હોય ને એટલે આપણે જ્યાં ભૂકી વધી હોય ને એમાં એ દૂધ એમનું એડ કરી દેવાનું અને હલાવી અને પછી એક થાળીમાં ગાળી લેવાનું, જેથી કરીને ભૂકીનો થોડો ઘણો જે કલર હોય ને કલર એમાં આવી જાય. એટલે એમને લાગે ના મને પણ ચા આપ્યો. તો બસ અમે તો આવો કંઈક જુગાડ કરીએ છીએ બેનને ચાથી બચાવવા માટે. તમે લોકો શું કરો છો ને તમે જરા કમેન્ટ્સ કરીને કહેજો અમને. અને આ વસ્તુ કરવાનો ફાયદો શું છે ખબર છે? ફ્રીજમાંથી જેવું ઠંડુ દૂધ કાઢ્યું હોય અને સિયાબેનને તરત જ જોતું હોય ને તો આ ચોખ્ખીને થોડું ગરમ હોય ને તો દૂધ પણ એમના નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય. એટલે જેથી કરીને એમને ઠંડુ દૂધ પણ આપણે આપવું ના પડે અને એ પણ સંતોષ થઈ ગઈ એમને કે ના મને ફ્રીજવાળું દૂધ આપ્યું. અમે તો આવી રીતના જ બધી દેશી જુગાડ અપનાવી. અને ખાવા પીવામાં તો તમને લોકોને ખબર જ છે કે અમારે કંઈ બીજું ખાવું હોય તો પહેલાં સિયાબેનને જમાડી લઈને પછી જ અમે લોકો ખાઈએ છીએ. તો બસ આવી નાની નાની ટ્રીપ અમે અપનાવીએ છીએ ને એ સક્સેસ થાય છે તો અમારા માટે એ બેનિફિટવાળી છે. તમે કંઈ નવી ટ્રીક અજમાવતા હોય આવી રીતના કંઈ પણ બાળકોને દૂર રાખવા માટે ગમે તે XYZ વસ્તુથી, તો તમે લોકો કમેન્ટ્સ કરીને ચોક્કસથી અમને જણાવજો. તો અમને પણ કંઈક આઈડિયા આવે. જેવા અમે અમારા આઈડિયા શેર કર્યા ને એવા તમારા લોકોએ પણ તમારા આઈડિયા શેર કરવાના છે. અને આ વસ્તુ કરવાનો ફાયદો શું છે ખબર છે? ફ્રીજમાંથી જેવું ઠંડુ દૂધ કાઢ્યું હોય અને સિયાબેનને તરત જ જોતું હોય ને તો આ ચોખ્ખીને થોડું ગરમ હોય ને તો દૂધ પણ એમના નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય. એટલે જેથી કરીને એમને ઠંડુ દૂધ પણ આપણે આપવું ના પડે અને એ પણ સંતોષ થઈ ગઈ એમને કે ના મને ફ્રીજવાળું દૂધ આપ્યું. અમે તો આવી રીતના જ બધી દેશી જુગાડ અપનાવી. અને ખાવા પીવામાં તો તમને લોકોને ખબર જ છે કે અમારે કંઈ બીજું ખાવું હોય તો પહેલાં સિયાબેનને જમાડી લઈને પછી જ અમે લોકો ખાઈએ છીએ. તો બસ આવી નાની નાની ટ્રીપ અમે અપનાવીએ છીએ ને એ સક્સેસ થાય છે તો અમારા માટે એ બેનિફિટવાળી છે.
તમે કંઈ નવી ટ્રીક અજમાવતા હોય આવી રીતના કંઈ પણ બાળકોને દૂર રાખવા માટે ગમે તે XYZ વસ્તુથી, તો તમે લોકો કમેન્ટ્સ કરીને ચોક્કસથી અમને જણાવજો. તો અમને પણ કંઈક આઈડિયા આવે. જેવા અમે અમારા આઈડિયા શેર કર્યા ને એવા તમારા લોકોએ પણ તમારા આઈડિયા શેર કરવાના છે. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની સારી સિયા? અરે વાહ માં દીકરો. જય શ્રી કૃષ્ણ બોલ દો, સીતારામ બોલી દો બધાને. આ મૂકી દો અહીંયા. વેરી ગુડ. સીતારામ કે હવે જાય શ્રી કૃષ્ણ. તો વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? બસ જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. આ લઈ જવું છે ને? ચલો નાખી દઈ મમ્મામાં. ઓકે. અને બેન બાને નાસ્તા પાણી કરાવી દીધા, નાઈ ધોઈને ફ્રેશ કરાવી દીધા, રેડી થઈ ગયા છીએ. જવાનું છે આપણે સિયા. હા તતૈયા અમારે બધાને સરકડિયા જવાનું છે અત્યારે બધાને, એટલે મારે ને સિયા તો એટલે તમને આગળ કહી જ દીધું. હજી આપણે ભૂવા ભરવાનું છે ને સિયા, તો ધવલ આગળ તો તમને કહી જ દીધું કે એ ગયા છે ઓફિસ, કેમ કે એમને આજે નવું કામ જે એમને આવ્યું છે એ પતાવવાનું છે, જેમાં ડ્યુટી મળી છે વસ્તી ગણતરીની. ગોલાધર નથી જવાનું. આ ગોલાધર તો એટલું આને ખબર નહીં ક્યાંથી બેસી ગયું મગજમાં. તો ગોલાધર નથી જવાનું, સરકડિયા જવાનું છે. માં ભૂતેડવા આવે ને પછી જવાનું છે સીધ સરકડિયા. સીધ જવાનું છે સિયાને. તો બસ આપજી આજે વહેલા નીકળી ગયા હતા એ વાળી ડ્યુટી કરવા માટે. અને આપણે પાણીની ટાંકીને એ બધું ભરવાનું છે. બાકીની રોટલી કરીને ભરી લીધી છે. કપડાનું મશીન થઈ ગયું છે. કચરા પોતાને આપણે બધું સાંજે કરી લીધું હતું ત્યાંથી આવીને જ, કેમ કે પછી કીધું સિયા ક્યારે જાગે અને પછી મને કરવા દઈએ ન દઈએ કંઈ નક્કી નહોતું, એટલા માટેથી. તો બસ હવે રેડી થઈ જાય. થોડોક સામાન લેવા જવાનો છે, તેલની બોટલ ને એવું બધું નીચે શિવમમાં. તો ગાડી આવે ને ત્યાં સુધીમાં મેં કીધું આપણે બધું લઈને રેડી રાખીએ, એટલે પછી કોઈ ટેન્શન ન રહે. સિયા તને પેલી ગાડી લઈ જવી છે સાયકલ વાળી કે નથી લઈ જવી? લઈ જવી છે? હા તો લઈ લે જા અંદરથી. હા લઈ લે. વાં છે પેલી સાઈડ. અને તમારામાંથી કોઈએ કીધું હતું કે એક કોમેન્ટ્સ હતી કે તમે ઇન્ટ્રો કરો છો ને જે, એ બધું એકનું એક જ લાગે છે, તો કંઈક નવું કરો, કંઈક નવું કરો એમ. શરૂઆતમાં જે બોલો છો ને બધું રોજે એકનું એક જ હોય છે. તો એ અમારો એક ઇન્ટ્રો છે કે આપણે કહીએ ને કે પેલું શું હોય હમણાં આ ગાડી અમાર શિયાની ગાડી છે. જોઈ લેજો બધે કેવી છે ગાડી, કેવી ગાડી છે શિયાની. ભાગશે કેટલી વાર ને એ તો નથી ખબર, પણ આપણે કહીએ ને કે ટાઇટલ આપણે એક બાંધવું હોય કે હેડિંગ બાંધવું હોય, આપણે કાંઈ બી લખવું હોય તો એની જેમ અમારો એક ઇન્ટ્રો છે. અને એ જ રહેશે. અને બીજી રહી વાત અવાજ ધીમો આવવાની, તો સિયા સૂતી હોય ને એમના લીધે અવાજ ધીમો હોય. પછી એડિટિંગ કરીએ ને ત્યારે વોઇસ વધારી પણ દઈએ છીએ, છતાં પણ આ બધાને અવાજ ધીમો નથી આવતો. પણ એકાદી બે જ કોમેન્ટ્સ એવી હોય છે કે અવાજ સંભળાતો જ નથી, ધવલભાઈનો અવાજ સંભળાતો જ નથી. તો બસ સિયા સૂતી હોય એમના લીધે અમારે ધીમું બોલવું પડે છે, અને એટલા માટેથી અવાજ એમનો ધીમો આવતો હોય. પાપા પાપા ઓફિસ, દીકરા પાપા ઓફિસ. પાપા ઓફિસ કહેવાય ને સિયાને, પાપાનું ઓફિસ જવું પડે ને. ચલો મળીએ થોડી વાર પછી. હું પેલા સિયાબેનને પહેરાવી દઉં કપડાને. કપડાં શું છું નામ નહીં લેવાય એ વસ્તુને પછી લઈ આવીએ શિવમમાંથી અમે તેલ ને એવી બધી વસ્તુ. અહીંયાથી શરૂઆત કરી છે, એટલા દાદર ચડી ગયા બેન. હજી એનો ઉપર જવું છે. હવે અહીંયા હું કરો ને રસ્તો એ કયો, આ સીડીનો આ સીડીનો બેયનો શું કરવાનું તારે? તો જાને જાય લીધું જો જો એ મારે જો. આજે છે કંઈક પરસોત્તમ મહિનાનો આપણે કહીએ ને દિવસ, અને ટ્રાફિક જો આઈ જેવું લાગ્યું કે જંગલમાં મંગલ. બધા ભક્તિભાવથી જોડાઈને આવ્યા છે. બધી ગોજન કહીએ ને ત્યારથી પહેલી વાર આટલી ટ્રાફિક જોઈ છે કે આટલી ટ્રાફિક છે. તો બસ હવે વેકેશનનો પણ આમ કહીએ ને કે છેલ્લા દિવસો છે, અંતિમ પડાવ ઉપર છે વેકેશન, અને ત્યારે જ આ બધી ટ્રાફિક છે. હજી તો જો કેવા ફ્રીજ પાસે પાણી પીવામાં લાઈન છે, ઠંડુ પાણી હોય ને એટલે ને જો બધા મંદિરમાં ભીડ છે. હનુમાનજી, માતાજી, શંકર ભગવાન બધા મંદિરમાં. અને આપણે મળીશું થોડી વાર પછી, કેમ કે આપણે રસોડામાં ત્યારે ઇમરજન્સીમાં પબ્લિક વધી ગઈ છે ને, તો રસોઈમાં ધ્યાન આપવાનું છે. તો બસ હું રસોડામાં છું, થોડી વાર પછી આપણે મળીએ. બસ તો આપણે આવી ગયા છીએ પાછા તેડવા માટે, પણ બેનબા અમારા છે ને
અત્યારે હનુમાનજી મહારાજને પ્રગટ કરે છે. ક્યારની ઝાલર વગાડ થઈ છે કે હનુમાનજી મહારાજ તમે જાગી જાઓ, સિયા આવી ગઈ છે. તો બસ સિયાબેન એમની મોજમાં છે, એમના મમ્મા એમની મોજમાં છે, ને આપણે આપણી મોજમાં છે. જો 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 પપ્પા વગાડ હનુમાન બાપાને બહાર બોલાવતું બોલાય લે, બહાર બોલાય લે હનુમાનજી મહારાજને. એને કે આવો કે હા કે આવો કે. અને બાકી રહી વાત એક કમેન્ટ્સની, તો કમેન્ટ્સ કંઈક એવી હતી કે શું પેલું ભૂલાઈ ગઈ, એક્ઝેક્ટ યાદ નથી, પણ હું ટૂંકમાં કહું ને તો એમનું કહેવાનું એવું છે કે તમને ઘરે રાંધીને ખાવું ગમતું જ નથી, બહાર જ ખાવું છે. તો જી હા, અમારો શોખ છે, ફૂડી લોકો છીએ અમે, તો અમે લોકો બહાર પણ ખાઈએ. અને ક્યારેક સિચ્યુએશન એવી આવી જાય તો ઘરે ના પણ રસોઈ બને તો બહાર જમવું પડે. એ તો જેમને છોકરા મોટા કર્યા હોય એમને ખ્યાલ હોય, બાકી તો બસ મારે બીજું તો શું કહેવું તમને, કારણ કે હવે તમે એજમાં કેવડા હોય ક્યાંથી છો ને એ કાંઈ આપણને આઈડિયા નથી. પણ આપણે વધારે કંઈ નથી કહેવું, પણ ક્યારેક અમારી સિચ્યુએશન એવી આવી જતી હોય છે ત્યારે અમારે બહાર ચોક્કસથી મંગાવવું પડે. પણ એક વાત છે કે અમે સિયાબેનને બહારનું નથી જમાડતા. જો તમે અમારા રેગ્યુલર વિડીયોઝ જોતા હશો ને તો તમને ખ્યાલ જ હશે, જ્યારે પણ અમે બહારથી કંઈ પણ ફૂડ મગાવ્યું હોય અને એ અમારી સાથે જ બેઠી હોય જમવા, પણ એ એક પણ વસ્તુ ટચ નથી કરતી, કારણ કે અમે એમને પહેલેથી જ એમના પૂરતું તો અમે રસોઈ બનાવી જ લીધી હોય છે. અને બાકી તો બસ હવે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા જોરદાર, તો મજા જ આવે છે. પવન કંઈક આમ કહીએ ને કે ગામડાનો અલગ, કમસે કમ બહારનું નહીં તો ઘરનું તો મજા આજે તને કહું. એકદમ બરોબર. હા, કારણ કે આપણે બહાર ખાવાની ટેવ છે, તો આજે ઘરે બનાવી લઈ કીધું. બહાર આ કમેન્ટ્સ આવે છે ને, બહારનો સેન્ડવિચ ખાવા જઈને ઘરે લઈ હા. એ તો ઠીક, પણ કીધું ને કે નેગેટિવ કોમેન્ટ્સ ઉપર પ્રજ્ઞાબેન જેટલું બને ને એટલું ઇગ્નોર કરું. તો હા, હું ઘણી કોમેન્ટ્સ એવી હોય છે કે આના આન્સર નથી લેતી કે દિલ પર નથી લેતી, પણ જે કોમેન્ટનો મારે આન્સર આપવો હતો ને તે દિવસે મેં એ કોમેન્ટનો આન્સર આપ્યો જ નહોતો. મેં ખાલી બારીમાંથી કચરો ફેંકવા વાળી વાત હતી ને એમનો જ આન્સર આપ્યો હતો. મારા આન્સર તો એમને બીજો આપવાનો હતો, જેમણે કીધું હતું ને ગાડી ચલાવવામાં ભાઈ કરી નતા કોઈ નામ, હું ભૂલી ગઈ, સ્ક્રીનશોટ મેં લીધો જ છે ને, થંબનેલ ઉપર મેં સ્ક્રીનશોટ પણ મૂક્યો જ હતો એમનો, પણ કદાચ ઉકલી નહીં નીકળ્યું હોય કે ગાડી ચલાવવામાં ધ્યાન દે કે નકર ઠાકર ઉઠાવી લેશે. તો કોઈ વિશે તમને, કોઈના મરવા વિશે તમે બોલો, તમને બોલતા પેલા ખચકાવું પણ નહીં કે હું આ કયા શબ્દો વાપરું છું. ઠાકરના જ દર્શન કરવા જતા હતા અને ઈ જ અમને ઉપાડી લે. વાહ રે દુનિયા હશે ભાઈ. પણ મેં એમને કીધું હતું કે કદાચ તમારી ઈચ્છા પૂરી નહીં થાય, કેમ કે 1000 હાથવાળાના હાથ અમારી ઉપર છે, એટલે તમારા જેવાની ઈચ્છા તો કદાચ અધૂરી જ રહી જશે. હે ને સાહેબજી? શું કયો? અને બીજો એક કોમેન્ટ હતી કે તમે મને વાલી કયો છો ને સારું નથી લાગતું, તમે ગુરુભાઈની કોપી કરી છે. તો અમારા જૂના વિડીયો જોઈ લેવાની છૂટ. યસ, 4 વર્ષ પહેલાના વિડીયો પણ તમારે જોઈ લેવાની છૂટ. જે નવા હોય ને કદાચ કહેતા હોય ને કે ગુરુભાઈની કોપી કરો છો, કે એમની મોઢે સારું લાગે, તમને શૂટ નથી થતું, તો ઈ એની વાલીને વાલી કહે છે, મારો વાલો મને વાલી કહે છે. બેમાં અલગ છે અને બે અલગ છે. અમારે શું કામ કોઈની કોપી કરવી જોઈએ? અમે જૂના વિડીયો જ્યારે બનાવીએ છીએ ત્યારે પણ કહેતા હતા, અત્યારે પણ કહીએ છીએ. ત્યારે એક ગીત પણ ફેમસ થયું હતું, વાલો વાલી જમે રે કંસાર. યસ, સાવજીએ ગાયું હતું જ્યારે અમે વાડીમાં વિડીયો શૂટ કરતા ને ત્યારે વાળું. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે તો ઇગ્નોર કરીએ છીએ ને, ઇગ્નોર કરતા રહીએ. પણ જે મરવા વાળી કોમેન્ટ્સ લીધી ને એમાં મારો મગજ ગયો હતો ને, એ મને નહોતું ગમ્યું. અને જનરલી કોઈ પણ મારી જગ્યાએ લેડીઝ હોય ને એમને ન ગમે કે કેમ કે કોઈના ઘરવાળાને તમે મરવાની વાત કરો ને એના વિશે, તો એનો જ સહન કરે. હું પણ ન કરું, મારી જગ્યાએ બીજું કોઈ હોય ને કોઈ જગ્યાએ પણ. આ છે આપણો દેશી જુગાડ, સેન્ડવિચ શેકવાનો લોઢી ઉપર. સેન્ડવિચ નું મશીન ના હોય તો આમાં પણ મસ્ત મજાની બને. આપણે એકવાર ખાધી હતી ને તો ચાહક થઈ ગયા છે આ સેન્ડવિચ ને, એટલે મશીન નો ઉપયોગ જ નથી કરતા. કેમ વાલી? યસ, ફેરવી શેકે ને એટલે મસ્ત કડકડી થઈ જાય. કડક નો થાય તો પૈસા પાછા. હવે અંદર ચીઝ કેવું મેલ્ટ થયું એ ખબર નહીં. મેલ્ટ થઈ જાય છે. ઓકે, પેલા વાળી સેન્ડવિચ છે ને એમાં હોય તો બતાવો, બધું મિક્સ થયું. ઓકે. મેલ્ટ થઈ જાય.